પાલનપુર તિરુપતિ રાજનગરમાં આવેલ કિરીટભાઈ રાજગોરના મકાનમાં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી। આગમાં મોટાભાગનો સરસામાન બળીને ખાખ થઈ ગયો છે। આપને હું બતાવીશ કે રાત્રે આગ લાગી એ ઘટનામાં આપ જોઈ શકો છો કે બારી તોડીને પાણીનો મારો ચલાવવો પડ્યો છે। આપ જોઈ શકો છો કે ઘરની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે। આપણી સાથે એમના પરિવારજનો પણ છે। આપણે પરિવારજનો સાથે વાત કરીશું કે સમગ્ર ઘટના કઈ રીતે બની હતી। જી, શું ઘટના અને ક્યારે બની? રાતે 9 વાગે બની હતી। અહીંયા શોર્ટ સર્કિટ થયું તો એના લીધે બધું નુકસાન ખૂબ બધું થયું છે, બધું બળી ગયું છે। સોફા, એસી, બધું। કેટલા વાગ્યાની ઘટના? 9 સવા 9 જેવી। શું કહો છો, સમગ્ર ઘટના કઈ રીતે બની? અમારે ઘેર પ્રસંગ હોવાથી એટલે અમે બધા બહાર જમવા ગયા હતા, એટલે સવા 9 ઘટના બની। એસી, સોફા બધું બળી ગયું છે। ના, જાનહાનિ નથી થઈ, જાણ કરી હતી। આપ જોઈ શકો છો કે ઘર વખરી એસી છે, પંખા છે, જે તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો છે। જો કે મકાન માલિકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ટીવી તેમજ તમામ જે ઘર વખરી હતી તે બળીને ખાખ થઈ ગઈ છે। પરિવારજનો ઉપર અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે આપ જોઈ શકો છો કે તમામ સરસામાન બળી ગયો છે। અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા।